સુરત અમરોલી વિસ્તાર નજીક ખોડલકૃપા એપાર્ટમેન્ટમાંથી ₹2,77,000નું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। અમરોલી પોલીસે એમડી ડ્રગ્સ સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે। આરોપી સમીર શેખ સપ્લાયર બોમ્બેથી એમડી ડ્રગ્સ લાવી સુરત સપ્લાય કરતો હતો અને સપ્લાયર નીરવ ચાવડા સુરતમાં છૂટક વેચાણ કરતો હતો। હાલ અમરોલી પોલીસે બેને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમરોલી પોલીસે ખોડલકૃપા એપાર્ટમેન્ટમાંથી 2 યુવકોને ₹2,77,000ના 27.35 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા છે। અમરોલી પોલીસ નો ડ્રગ્સ સુરત સિટી અંતર્ગત શહેરમાં એનડીપીએસના ગુનાઓ શોધી રહી હતી। તે દરમિયાન સર્વેલન્સની ટીમને બાતમી મળી હતી કે અમરોલી ખોડલકૃપા એપાર્ટમેન્ટમાં એક ઈસમને એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા આવી રહ્યો છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એમડી ડ્રગ્સ ડિલિવરી આપવા આવતા જ તેને અને એમડી ડ્રગ્સ જથ્થો લેનાર બંનેને પકડી પાડ્યા હતા। પોલીસે બંને ઇસમો પાસેથી ₹2,37,000નું 27.35 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું। પોલીસે ડિલિવરી આપવા આવેલા સમીર શકીલ શેખ અને જથ્થો મંગાવનાર નીરજ દેવરાજભાઈ ચાવડા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી। પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સમીર શેખ મુંબઈથી આ જથ્થો વેચાણ માટે લાવતો હતો અને નીરજ એમડી ડ્રગ્સનું સેવન કરતો હોવાથી આ જથ્થો મંગાવ્યો હતો।